દાહોદમાં સંવિધાન હત્યા દિવસ નિમિત્તે સેમિનારનું આયોજન કરાયું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય, દાહોદ। મિત્રો, આજે 25 જૂન કટોકટીનો કાળો દિવસ। 1975 25 જૂને કોંગ્રેસે કટોકટી લાદી હતી અને આજે 50 વર્ષ થયા છે। ભારતીય જનતા પાર્ટી દર 25 જૂને કટોકટીનો કાળો દિવસ અને સંવિધાનની હત્યાનો એક દિવસ તરીકે ઉજવે છે। કાર્યકર્તા શુભેચ્છકો અને મિત્રો પાસે જઈ અને કટોકટીના કાળા દિવસોની યાદ કરાવે છે। એ વખતના શાસકોએ ગુજારેલા જુલ્મો અને એની સામે પાર્ટી અને પરિવારે કરેલા કામો એની એક યાદી એમની સમક્ષ મૂકતા હોય છે। દુઃખ સાથે કહેવું પડે છે કે એ વખતની કોંગ્રેસ અને આજની કોંગ્રેસમાં હજુ સુધી પણ કોઈ ફરક પડ્યો નથી। લોકશાહીમાં સંવિધાનની હત્યા એ વખતે પણ ઇન્દિરાજીએ કટોકટી લાદી, અડધી રાત્રે કટોકટી લાદીને કરી હતી અને આજે પણ એ જ કોંગ્રેસ અને એના મુખ્ય એ રાહુલ ગાંધી હોય, ખડગે હોય કે પ્રિયંકાજી હોય, આજે પણ એ બંધારણનું, સંવિધાનનું અપમાન કરતા આપણે સૌ જોઈ રહ્યા છે। હાથમાં કદાચ નાની બુક લઈને ફરે છે, પણ સંવિધાન શું છે એમને ખબર નથી। પણ પાર્ટીના કાર્યકર્તાને આ પ્રકારમાં માહિતી આપતા હોઈએ છીએ કે કટોકટીના કાળા દિવસમાં શું શું યાતનાઓ પરિવાર ક્ષેત્રને, એ મીડિયા હોય, એ અખબાર હોય, એ લોકોએ જે વેઠી હતી ને એને યાદ કરીને આગામી દિવસમાં પાર્ટીનો કાર્યકર્તા આ કટોકટી અથવા આ સાધનોથી દૂર રહીને કઈ રીતે સારી રીતે કામ કરે, આ રાષ્ટ્રને પરમ વૈભવને લઈ જવાની દોડમાં કઈ રીતે પોતાનું યોગદાન આપે, એ જ અભ્યર્થના, એના માટેની આ વાતચીત।